આર યુ વોટ્સઅપ ગાઈસ, આપણે સાયન્સના ચેપ્ટર 13ના ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે. આજે આપણે ત્રીજો પાર્ટ ભણવાના છે, લાસ્ટ પાર્ટ છે, જે તમને એકમ કસોટીમાં ઉપયોગી થવાનો છે. એટલા માટે પહેલાં આને પ્રિફરન્સ આપીશ. તો ચલો જોઈએ કે હવે શું આવે છે. તો કે હવે આવે છે આહાર જાળ. આપણે આહાર શૃંખલા ભણી લીધી છે, હવે ભણવાની છે આહાર જાળ. આમાં પણ પહેલો ટોપિક આપણે એ જ કરવાનો છે કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાતની પૂર્તિ માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય છે અને આહાર શૃંખલા રચતા હોય છે. આ પહેલો ટોપિક હતો, એમાં લઈ લીધો. પરંતુ કુદરતમાં જે આહાર સંબંધો છે સજીવના, એ સરળ સીધી શૃંખલા રૂપે દર્શાવવા ઇઝી નથી. તો શું કરવાનું છે? તો કે એની જે લંબાઈ છે, એની આહાર શૃંખલાની જે કાંઈ લંબાઈ છે, એની જટિલતા છે, એમાં વિવિધતા રહેલી છે. કઈ રીતે? તો કે દરેક આહાર શૃંખલામાં લંબાઈ અલગ અલગ હોય છે, એની જટિલતા અલગ અલગ હોય છે. મતલબ કે અલગ આહાર શૃંખલા તો અલગ બધી જટિલતા, લંબાઈ, દરેક વસ્તુ અલગ હોય છે. માની લો કે વનસ્પતિ છે, વનસ્પતિને સસલાએ ખાધી, બરાબર છે. સસલાને કોણ ખાઈ ગયું? તો કે સસલાને સિંહ વાઘ ખાધી. આ પહેલી આહાર શૃંખલા થઈ. આવી રીતે બીજી આહાર શૃંખલા પણ દર્શાવી શકીએ કે હરણ હતું, હરણે વનસ્પતિ ખાધી, હરણને સિંહ વાઘ ખાધો, સિંહ વાઘ મૃત્યુ પામ્યા તો એને સમડીએ ખાધું. એ રીતના પણ દર્શાવી શકીએ. આવી રીતે દરેક આહાર શૃંખલા બદલાય એમ એની જટિલતા અને લંબાઈમાં ભિન્નતા, વિવિધતા જોવા મળતી હોય છે. આ આપણે એને જોઈ લીધું. મતલબ કે દરેક નિવસન તંત્ર છે એક આગવી આહાર શૃંખલા છે. મતલબ કે એક બગીચાનું નિવસન તંત્ર લઈ શકો, એમાં એક આગવી આહાર શૃંખલા હોય છે. એક મીઠા જળનું નિવસન તંત્ર લઈ લો તો એમાં પણ એક આગવી વિશેષતા હોય છે. ખારા પાણીનું નિવસન તંત્ર લેવાનું તો એમાં પણ એક વિશિષ્ટ આહાર શૃંખલા ધરાવતા પ્રાણીઓ વસવાટ કરે છે. પછી જોઈએ તો દરેક સજીવ, હવે આમાં જોવા જઈએ તો દરેક સજીવ એક કે એક કરતાં વધુ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે, મતલબ કે પોતે એક કરતાં વધુ સજીવોનો શિકાર કે ખોરાક બની જાય છે. આ બે લાઈન છે એ બહુ જ ગૂંચળામય છે, પરંતુ સરળ રીતે એમ કહી શકાય કે આપણે એક કરતાં વધુ ખોરાક ઉપયોગ કરીએ છીએ, ખાઈએ છીએ, સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ખાઈએ છીએ એમ માની લો. અને આપણે પોતે એક કરતાં વધુ સજીવોનો ખોરાક બની પણ શકીએ છીએ. એ લાઈનને તમે સિમ્પલ રીતે કહો કે આપણે માની લો કે સિંહ છે, તો સિંહ સસલું પણ ખાય છે, હરણ પણ ખાય છે. મતલબ કે આ સજીવ છે એ એક કે એક કરતાં વધુ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર છે. હવે બીજું પણ કહી શકાય, ઉંદર છે, ઉંદર છે એને સમડી પણ ખાઈ શકે છે, સાપ પણ ખાઈ શકે છે. મતલબ કે પોતે, આ સજીવ પોતે છે એક કરતાં વધુ સજીવોનો શિકાર કે ખોરાક બની પણ શકે છે. સમજાઈ ગયા બે લાઈન? કે માણસ પોતે, મતલબ કે સજીવ પોતે એક કરતાં વધુ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે, મતલબ કે દરેક સજીવ પોતે એક કે કરતાં વધુ સજીવોનો ખોરાક બની પણ શકે છે. આ બે લાઈન ગૂંચળામય હતી, એ આપણે સરખી રીતે શીખવાની હતી. હવે એક સીધી આહાર શૃંખલાને સ્થાને, મતલબ કે કુદરતમાં જેટલા પણ આહાર સંબંધો છે, એક સીધી આહાર શૃંખલાને સ્થાને એક સીધી શાખા રૂપે, મતલબ કે શાખાઓ રૂપે દર્શાવવી સહેલી છે. સીધી શૃંખલાને સ્થાને એની શાખાઓ રૂપે દર્શાવવી ઇઝી પડે છે. અને આ જે શાખાઓ બનાવીએ છીએ એ શાખાઓ એક જાળું બનાવે છે. શું બનાવે છે? જાળું. અને આ જે ઝાડ છે એ આહાર ઉપર રિલેટેડ છે, એટલે જ આને કહેવાય છે આહાર ઝાડ. એક્ઝેક્ટલી ક્લિયર બધાને કે આહાર ઝાડ કોને કહેવાય છે? ચલો આપણે સરખી રીતે એનો અભ્યાસ કરીએ. કે લીલી વનસ્પતિ છે, મતલબ કે ઉત્પાદકો, એને સસલાએ ખાધી. સસલાને તો કે ડાયરેક્ટ શિયાળ પણ ખાઈ શકે છે, ડાયરેક્ટ સમડી પણ ખાઈ શકે છે. ઓકે, આ એક આહાર શૃંખલા થઈ. પરંતુ આ આહાર જાડું થઈ ગયું કે પોતે એક કરતાં વધુ સજીવોનો ખોરાક બની ગયો.
પછી ખિસકોલીની વાત કરીએ, ખિસકોલીમાં પણ સેમ બને છે. હવે આ સાઈડ આવે થોડુંક ઝાડામાં આવી છે, એ સીધી આહાર શૃંખલા છે, અહીં ઝાડામાં આવી છે. તો કે અહીં છે આપણે જોયું કે આ બધું છે એ આ બધા તીડ ને એવા નાના નાના ઇન્સેક્ટો એ વનસ્પતિ ખાય છે. હવે ઇન્સેક્ટને કરોળિયા એકાદી, કરોળિયાને પક્ષી એકાદી, પક્ષીને ખાઈ ગયું સાપ, આવી રીતે એનું બની શકે છે. પછી એ ડાયરેક્ટ આ ઇન્સેક્ટને સાપ પણ ખાઈ શકે છે. ઇન્સેક્ટને મોટા ઇન્સેક્ટે ખાધી, મોટા ઇન્સેક્ટને ડાયરેક્ટ સાપ ખાઈ ગયો. પછી નાના ઇન્સેક્ટને મોટા ઇન્સેક્ટે ખાધી, મોટા ઇન્સેક્ટને દેડકો ખાઈ ગયો, દેડકાને સાપ ખાઈ ગયો. આવી રીતે આખું ઝાડું બનાવે છે આહાર રિલેટેડ, અને આને કહેવામાં આવે છે આહાર ઝાડ. એટલે કે એક સજીવ છે એ એક કરતાં વધુ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે એક કરતાં વધુ સજીવોનો ખોરાક બની જાય છે. બરાબર છે? એટલે કુદરતમાં જેટલા પણ આહાર સંબંધો છે એ સીધી રેખા રૂપે ન દેખાડતા શાખા રૂપે દેખાડવામાં આવે છે, અને શાખા રૂપે દેખાડે છે એટલે એને કહેવાય છે આહાર ઝાડ. કરોળિયાના ઝાડા જેવું બનાવી નાખે છે એટલે એને કહેવામાં આવે છે આહાર ઝાડ. ઓકે, આપણો નેક્સ્ટ ટોપિક હવે લઈએ તો નેક્સ્ટ ટોપિક ને મોસ્ટ એમ્પી ટોપિક છે જૈવિક વિશાલન. બરાબર છે? જૈવિક વિશાલનમાં શું છે તો એમાં પણ ફર્સ્ટ ટોપિક એ જ લખવાનો છે મુદ્દો કે દરેક સજીવો, નિવસન તંત્રમાં રહેતા દરેક સજીવો ખોરાકની પૂર્તિ માટે અથવા તો આહાર માટે એકબીજા ઉપર આધાર રાખે છે અને આહાર શૃંખલાની રચના કરે છે. ઓકે, આ પહેલો ટોપિક હતો. બીજો મુદ્દો શું છે તો કે આપણને ખબર છે કે આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્ય બંનેનું વહન નીચલા પોષક સ્તરમાંથી ઉપલા પોષક સ્તરમાં ક્રમશઃ થતું હોય છે. આપણે આહાર શૃંખલામાં અને ઉર્જાના એક માર્ગીય વહનમાં આ બહુ સરસ રીતે ભણી લીધું. ન ભણ્યા હોય આગળનો વિડીયો પ્લીઝ જોઈ લેજો કે નીચલા પોષક સ્તરમાંથી ઉપલા પોષક સ્તરમાં આહાર, પોષક દ્રવ્યો અને ઉર્જા બંનેનું વહન થાય છે. પરંતુ ઉર્જાનું વહન ચક્રીય છે, જ્યારે પોષક દ્રવ્યોનું વહન ચક્રીય છે, જ્યારે ઉર્જાનું વહન ફક્ત ને ફક્ત વન વે એટલે કે એક માર્ગીય, એક દિશીય છે. ઓકે, ચલો જોઈએ તો કે વ્યાખ્યા શું છે તો કે વ્યાખ્યા રૂપે આમ લખીએ કે નિવસન તંત્રના જૈવ ઘટકોમાં, જૈવ ઘટકો એટલે કયા તો કે સજીવોમાં કયા હતા તો કે ઉત્પાદકો હતા, ઉપભોગીઓ હતા, પરોપજીવી હતા. ઉપભોગીઓમાં પાછા ભાગ પાડ્યા હતા તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અથવા તો તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને એક ટાઈમ આગળનો વિડીયો જોઈ લેજો કે આપણે શું પાડ્યા હતા કે જૈવ ઘટકો મતલબ કે સજીવ ઘટકોમાં આપણે જોયું હતું આ બધું તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી વિઘટકો, પરોપજીવી જોયું હતું, પછી શું જોયું હતું ઉત્પાદકો જોયા હતા, ઉપભોગ, આ બધું જોયું હતું. એ બધા કહેવાય છે જૈવ ઘટકો. બરાબર છે? આ બધી વાત કરી હતી જૈવ ઘટકો. હવે આ જે જૈવ ઘટકો છે એમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશી જાય. કયો પ્રવેશ છે? જૈવ અવિઘટનીય. અવિઘટનીય મતલબ કે જેનું વિઘટન જૈવ પ્રક્રિયા દ્વારા થઈ શકશે નહીં, મતલબ કે એનું વિઘટન જૈવ પ્રક્રિયા દ્વારા શક્ય છે નહીં એવો પદાર્થ જો આમાં ઘૂસી જશે તો એનું ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં ધીરે ધીરે એની સાંદ્રતામાં વધારો થતો રહેશે અને આ ઘટનાને કહેવાય છે જૈવિક વિશાલન. આ ઘટનાને કહેવામાં આવે છે જૈવિક વિશાલન. ઓકે, હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કૃષિ. હવે કૃષિ શું કરે છે તો કે પોતાનો પાક એને જીવથી વધારે વાલો હોય છે, એને કીટકોથી બચાવવા માટે અથવા તો કોઈ પણ રોગ ન લાગુ પડે એની માટે ઘણા બધા રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ મતલબ કે કરતો હોય છે, યુઝ કરે છે. એને તો પોતાના પાકને બચાવી લીધો, બરાબર છે, પરંતુ આ જે રસાયણો હતા એ પાણી અને ભૂમિમાં ભળે છે અને ભૂમિ થ્રુ વનસ્પતિમાં જાય છે, મતલબ કે ઉત્પાદકોમાં ગયું. ઉત્પાદકોનો ઉપયોગ તૃણાહારીએ કર્યો તો આ બધું રસાયણ તૃણાહારીમાં પ્રવેશ કર્યો. તૃણાહારીમાંથી આ બધો માંસાહારીમાંથી
ઉચ્ચ માંસાહારીમાં પ્રવેશે છે. મતલબ કે દરેકે દરેક પોષક સ્તરમાં આ રસાયણો મતલબ કે જૈવ અવિઘટનીય પદાર્થોનું સાંદ્રતા ક્રમશઃ વધતી જાય છે. હવે આ રસાયણો છે કેવા છે? જૈવ અવિઘટનીય છે, બરોબર છે. અને જોવા જાઓ તો ગમે તે આહાર શૃંખલા લઈ લો, એની ટોચ ઉપર હંમેશા મનુષ્ય રહેલો છે, બરોબર છે. લીલી વનસ્પતિ હતી, એનો પાક એકવાર લઈ લીધો અને પાક કટ થઈ ગયો ને બધામાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ, તો એ વનસ્પતિ મતલબ કે એક ઉત્પાદકોનો પછી ખાઈ ગયા એટલે નાશ થઈ ગયો. ઓકે, પછી તૃણહારીનો એક ટાઈમે પછી નાશ થયો, માંસાહારીનો. જ્યારે આપણામાં આ બધી સાંદ્રતા, આ બધા રસાયણો ક્રમશઃ વધતા જાય છે અને એની માત્રા ખૂબ જ વધારે વધી જાય છે, બરોબર છે. એટલે જરૂરિયાત છે આ બધી વસ્તુની, પરંતુ એનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવો પણ સજીવ માટે હિતાવહ પગલું છે. એનો ખાસ ને ખાસ ધ્યાન રાખવું, બરાબર છે. જૈવિક વિશાલનમાં કંઈ ડાઉટ કોઈને ખરો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્લીઝ પૂછી લખો છો. ઓકે, તો એની પછીનો આપણે ટોપિક છે કે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. તો સૌથી પહેલાં એની વ્યાખ્યા લખવાની કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, વનસ્પતિ છે કે પ્રાણીઓ, એના મૃતદેહો તેમજ એના ઉત્સર્ગ દ્રવ્યો ઉપર, મૃતદેહો તો ખરી, તેમજ એના ઉત્સર્ગ દ્રવ્યો ઉપર પોષણ માટે જે કાંઈ સજીવો આધાર રાખે છે એને કહેવાય છે વિઘટકો. વિઘટકો સજીવ જ છે, એ પોષણ ક્યાંથી મેળવે છે? તો કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, મૃત થઈ ગયા હોય, મરી ગયા હોય, એમાંથી પોષણ મેળવશે, અથવા તો એના દ્વારા જે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થયા છે એનામાંથી પોષણ મેળવશે, બરાબર છે. આ સજીવો એવા છે જે મૃતદેહો અથવા તેના ઉત્સર્ગ દ્રવ્યો ઉપરથી પોષણ મેળવે છે, તો એને કહેવામાં આવે છે વિઘટકો, બરાબર છે. હવે વિઘટકો છે એ શું કરે છે? તો કે વિઘટકો છે એ જટિલ કાર્બનિક પદાર્થ જે કાંઈ છે એનું સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. વિઘટકો શું કરે છે? તો કે જટિલ કાર્બનિક પદાર્થ જે છે એનું સરળ સ્વરૂપમાં ફેરવી નાખે છે અને કાર્બનિક છે તો એને અકાર્બનિકમાં રૂપાંતર કરી નાખે છે. ઓકે, આવું કામ વિઘટકો કરે છે. શું કામ? આ સરળ જે કાંઈ અકાર્બનિક પદાર્થ છે એ વનસ્પતિ ઉપયોગ કરશે. કોણ ઉપયોગ કરશે? તો કે વનસ્પતિ. વનસ્પતિનો ઉપયોગ તૃણહારી, તૃણહારીનો માંસાહારી, માંસાહારીનો ઉચ્ચ માંસાહારી કરશે. ઉચ્ચ માંસાહારી પાછા મૃત્યુ પામશે વિઘટકોને એનો ઉપયોગ કરીને એના જટિલ સ્વરૂપનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી નાખશે. વચ્ચે સરળ અકાર્બનિક સ્વરૂપ બની ગયા એ પાછું વનસ્પતિ ઉપયોગમાં લેશે. એટલે કે આવી રીતે પોષક દ્રવ્યોનું ચક્રીય વહન શરૂ રહેવાનું છે. એટલે કે વિઘટકો છે એ નિવસન તંત્રમાં પોષક દ્રવ્યોના ચક્રીય વહનમાં અગત્યનો ભાગ ભજવે છે, અગત્યની ભૂમિકા ભજવે છે, અગત્યનો રોલ ભજવતા હોય છે. આ વાત હતી વિઘટકોની. ત્યારબાદ જોવા જઈએ તો ઓઝોન સ્તર. ઓઝોન વિશે નામ તો આપણે ઘણા લાંબા ટાઈમથી ભણતા આવ્યા છે કે ઓઝોન શું છે શું નહીં, એ બધાને બધી ખબર જ છે. તો કે ઓઝોન ક્યાં છે? તો કે આપણે વાતાવરણના ઉપલા સ્તરમાં. કયું છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં છે, ત્યાં એનું સ્થાન આવેલું છે. ઓઝોનનું અણુસૂત્ર કયું છે? તો કે O3 છે. કયું છે? O3. O3 કેમ બને છે? તો કે ઓક્સિજન વાતાવરણમાં છે, હા ભાઈ છે. એના ઉપર ઊંચી ઉર્જા ધરાવતા, કેવી? ઊંચી ઉર્જા ધરાવતા પારજાંબલી કિરણો આવશે. પારજાંબલી વિકિરણો આવશે તો કે ઓક્સિજનના અણુનું ઓક્સિજનના 2 પરમાણુમાં વિખંડન કરી નાખે છે. તો આ પ્રક્રિયાને તમે પ્રકાશ વિખંડન કહી શકો, બરાબર છે. આ પ્રક્રિયાને આપણે પ્રકાશ વિખંડન પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. શું કામ પ્રકાશ વિખંડન અથવા તો પ્રકાશ વિભંજન પણ કહી શકાય?
શું કામ? કેમ કે ઓક્સિજનનો જે અણુ હતો એના 2 પરમાણુમાં એ રૂપાંતર કરી નાખે છે, એટલે એને પ્રકાશ વિભાજન પ્રક્રિયા પણ કીધી. હવે શું થશે તો કે આ જે ઓક્સિજનનો પરમાણુ બન્યો એ ઓક્સિજનના અણુ સાથે કમ્બાઇન્ડ થઈને ઓઝોન મતલબ કે O3 બનાવી નાખશે. હવે આ O3 છે એની અગત્યતા શું છે? આ વખતેના બોર્ડના મતલબ કે જુલાઈના રિપીટરમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. એની અગત્યતા શું છે તો કે ઓછી તરંગ લંબાઈ અને ઊંચી ઉર્જા. તરંગ લંબાઈ જેની ઓછી હોય એ ઉર્જા ઊંચી ધરાવે. ઓછી તરંગ લંબાઈ અને ઊંચી ઉર્જા ધરાવતા યુવી કિરણોનું શોષણ કરી લે છે. આ યુવી કિરણો મતલબ કે પારજાંબલી વિકિરણો સૂરજમાંથી આવે છે, બરાબર છે. જો એ પૃથ્વી પર ડાયરેક્ટ આવે તો મનુષ્યને ખૂબ જ નુકસાન થાય છે. ચામડીનું કેન્સર, ઘણા બધા શ્વાસ રિલેટેડ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો આ ઓઝોનનું પણ પૃથ્વીના ઉપલા સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયરમાં રચાઈ ગયું છે, જેથી સૂરજમાંથી આવતા કિરણોને શોષી લે છે અને પૃથ્વી પર આવવા દેતા નથી, બરાબર છે. એટલે આપણું રક્ષણ કરે છે. પરંતુ ઓઝોન વાયુ છે એ માણસ માટે ખૂબ જ ઝેરી વાયુ છે. મતલબ કે આપણી આસપાસ જો ઓઝોન વાયુ હોય તો બહુ ઘાતક નીવડે છે, આપણું મૃત્યુ પણ થઈ શકે છે. આપણાથી દૂર સ્ટ્રેટોસ્ફિયરમાં છે તો ફાયદાકારક છે, બરાબર છે. હવે મનુષ્ય કંઈ સીધો તો રહેતો નથી. પોતાના સુખ સુવિધા માટે એણે બધું જ બનાવ્યું, પરંતુ આના કારણે પૃથ્વીને મતલબ કે આપણી જેના ઉપર રહીએ છીએ એ મતલબ કે આપણા વાતાવરણ મતલબ કે આપણી આસપાસની બધી વસ્તુને નુકસાન પહોંચ્યું છે. કઈ રીતે? તો કે આપણે એસી બનાવ્યું, રેફ્રિજરેટર બનાવ્યું, આ બધામાંથી CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ બન્યો, વાહનો બનાવ્યા, એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઘણું બધું બને છે, ઝેરી વાયુ નીકળે છે. આ બધા વાતાવરણમાં ઉપર ચડે છે અને ઓઝોન વાયુને તોડે છે. કઈ રીતે તોડે છે? તો કે ઓઝોન પરમાણુ છે એના ઉપર CFC અસર કરે છે અને ઓક્સિજન વત્તા ઓક્સિજન એક પરમાણુ બનાવી દે છે. મતલબ કે ઓઝોન વાયુ તોડ્યું એમ કહેવાય છે. અને ઓઝોન વાયુમાં દિવસે ને દિવસે ગાબડું વધતું જાય છે, એને આપણે ઓઝોન ગર્ત કહીએ છીએ. શું કહેવાય છે? ઓઝોન ગર્ત કહેવાય છે. આ હતું ઓઝોનનું નિર્માણ અને હતી એની અગત્યતા. કમ્પ્લીટ? ઓકે. હવે આવે છે નવો ટોપિક, નકામા કચરાના પ્રકારો. આમાંથી 1 માર્ક્સમાં રિલેટેડ ઘણું બધું પૂછાઈ શકે છે. હવે કચરો છે તો કચરો તો ઓબ્વિયસલી નકામો જ હોય, બરાબર છે. કચરો અને એ પાછો નકામો, તો કે નકામી વસ્તુ હોય એને જ કચરો કહેવાય, બરાબર છે. એમાંય પાછી વ્યાખ્યા આપી, તો કે કઈ વ્યાખ્યા? તો કે અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા ન હોય એવો ઉત્પન્ન થતો, બિનઉપયોગી તો કે ઉપયોગી નથી એવું જ તે ને, વધારાની વસ્તુઓ, હા ભાઈ હા, બરાબર છે. ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને આપણે કચરો કહીએ છીએ. હવે કચરાના સ્વરૂપ એટલે કે દેખાવ કેવો છે એના આધારે 2 પ્રકાર છે, ઘન અને પ્રવાહી. ઘન કચરો એટલે કેવો? તો કે ઘન કચરો મતલબ કે આપણે ઘરમાં મતલબ કે રસોડામાંથી ઉત્પન્ન થતો શાકભાજીનો કચરો હોય, નકામો સડી ગયેલા શાકભાજી, છાલ હોય, ફ્રૂટ ફળનો કચરો, પછી પોલિથીન, ધાતુનો કચરો, કાચ, આ બધો કચરો ઘન કચરો કહેવાય છે. પ્રવાહી કચરો તો કે પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન ઘન કચરા કરતાં કરવું સહેલું છે, બરાબર છે. આ સ્વરૂપના આધારે એના 2 પ્રકાર પાડ્યા. હવે બીજા 2 પ્રકારો કેવા છે? તો કે એના વિઘટનના આધારે પ્રકાર છે. શેના આધારે? તો કે વિઘટન. વિઘટનના આધારે તો કે જૈવ વિઘટનીય. કેવો? જૈવ વિઘટનીય. જે કચરો જૈવિક પ્રક્રિયા દ્વારા મતલબ કે જીવાણુ કે મૃતોપજીવી, મૃતોપજીવીનો મતલબ છે કે મરેલામાંથી પોષણ મેળવે અને પોતાનું જીવન ગુજારે એવા. તો કે આ લોકો શું કરશે? તો કે આ કચરાનું વિઘટન કરી નાખશે, તો જ એને જૈવિક વિઘટનીય કચરો કહેવાય. મતલબ કે જે કચરાનું વિઘટન જૈવિક પ્રક્રિયા દ્વારા થઈ શકે એને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. કયા કયા છે ઉદાહરણ? તો કે શાકભાજી, ફળ, આ બધા એના ઉદાહરણ છે. આપણે અવિઘટનીય એટલે કયો? તો કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુઓ
અથવા મૃતકજીવી, એનું વિઘટન કરી શકવાના નથી, કોઈ કાળે થશે નહીં. તો એવા કચરાને કહેવાય જે અવિઘટનીય કચરો. એમાં કયા લઈ શકાય? તો કે પોલિથીન લઈ શકાય, પોલિથીનની બેગ આવે છે, પ્લાસ્ટિક બોટલો આવે છે, પછી કાચ, આ બધું આપણે આમાં યુઝ કરી શકીએ છીએ. તો કે આ પદાર્થો ઉપર તાપમાન ને દબાણની અસર થશે, મતલબ કે એના સ્વરૂપમાં ફેરફાર થશે, પરંતુ એનું મૂળ રૂપ વર્ષોના વર્ષો પછી તેને પર જોશો ને તો એ મૂળ સ્વરૂપમાં જ હશે. ખાલી એના સ્વરૂપમાં જ ફેરફાર થયો હશે તાપમાન દબાણથી, બાકી જે મૂળ સ્વરૂપમાં તો એને એ સ્વરૂપમાં જ રહે છે. તમે જોયું છે પ્લાસ્ટિકની બોટલ હોય એને તમે ઘણા વર્ષો પહેલાં દાટી દીધેલી હોય, તો પછી એના વર્ષો પછી એને નિકાલો ને તો એ પોતાના પ્લાસ્ટિકના સ્વરૂપમાં, મતલબ કે સ્વરૂપમાં ફેરફાર થયો, એના મૂળ સ્વરૂપ એવું એવું રહે છે. હવે આપણો ટોપિક છે, આ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે તમારા ઘરમાં જે કચરો ઉત્પન્ન થાય છે એના નિકાલ માટેની કોઈ પણ 2 પદ્ધતિ આપો. આમ જોવા જઈએ તો આપણે 5R ભણી ગયા છે: રિડ્યુસ, રિફ્યુઝ, રિસાયકલ, રિપર્પઝ. રિડ્યુસ, રિફ્યુઝ, રિસાયકલ, રિપર્પઝ ને રીપ્રોસેસિંગ. બરોબર છે? આવા 5R ભણી ગયા છે. એમાંથી કોઈ પણ 2R ના નામ લખવાના કીધા છે તો આપણે 2 જ લખવાના. પુનઃ ઉપયોગ એટલે કે રીયુઝ. હવે આપણે ખબર છે કે ઘરમાં જે કાંઈ કચરો એઠવાડ ઉત્પન્ન થાય છે એવો ઘણો બધો કચરો છે, એને માટીમાં ખાડો ખોદીને દાટી દો, પછી થોડા ટાઈમને અંતે એમાંથી ખાતર બનશે. આ ખાતરનો ઉપયોગ આપણે ખેતરમાં ને એમાં વનસ્પતિનો સારો વિકાસ કરવા માટે કરી શકીએ. ઓકે, ડન. પછી છે પુનઃચક્રીયકરણ. તો આપણને ખબર છે કે ટીન, પછી પ્લાસ્ટિકની બોટલો, કાચના સાધનો, ધાતુ, આ ઘણી બધી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ. તૂટી જાય અથવા તો ખરાબ થઈ જાય પછી આપણે યુઝ કરતા નથી. તો આ બધી વસ્તુને અલગ અલગ કરીને એને ઊંચા તાપમાને ગાળીને નવા બીબામાં ઢાળીને નવું પાત્ર બનાવી લો જેથી એનો યુઝ કરી શકીએ. આ કહેવાય છે પુનઃચક્રીયકરણ. બરાબર છે? તો આવી રીતે 2R દ્વારા દર્શાવી દેવાનું આપણે. ઓકે, આના રિલેટેડ પણ 1 માર્કનો આ વખતે MCQ પૂછાઈ ગયો હતો. એટલે બહુ તમારે સાવચેતી રૂપે ટ્વિસ્ટેડ કરવામાં આવે છે ક્વેશ્ચન, તો તમારી બુદ્ધિનો યુઝ કરીને આપણે આન્સર આપવા પડશે. કન્ટેન્ટ એકવાર જો મગજમાં બેસી ગયું હશે તો જ તે તમે ગમે તેવા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવશે એને ઇઝીલી તમે આન્સર આપી શકશો. એકવાર કન્ટેન્ટ બેસાડવું જરૂરી છે, અને કન્ટેન્ટ બેસાડવા માટે આ 50% ને 50% તમારી વાંચવાની યાદ રાખવાની મહેનત પણ જરૂરી છે. વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો ટાટા, બાય બાય.